નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો જે વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો જે મહત્વનો ટોપિક છે મનુષ્યમાં પાચન। તો પાચન એટલે શું? તો જટિલ ઘટકોને સરળ ઘટકમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને પાચન કહે છે। હવે બીજી બે વ્યાખ્યા છે એ પણ આપણે બી જોઈ લઈએ અને પછી આપણા ટોપિકની શરૂઆત કરીએ। પોષણ એટલે શું? પોષક તત્વો એટલે શું? તો પોષણ એટલે શરીર દ્વારા કોઈ પણ ખોરાક ગ્રહણ કરવો અને એ જ ખોરાક ગ્રહણ કર્યો છે એને પોતાના કાર્યો માટે ઉપયોગ કરવો, તેને પોષણ કહેવામાં આવે છે। પોષક તત્વો એટલે શું? તો ખોરાકની અંદર અલગ અલગ પ્રકારના પ્રોટીન છે, વિટામિન છે, ચરબી છે, ખનિજ ક્ષાર છે, આ બધાને પોષક તત્વો કહે છે। ખોરાકમાં રહેલા અલગ અલગ ઘટકોને પોષક તત્વો કહે છે। હવે આજનો આપણો જે ટોપિક છે મનુષ્યમાં પાચન। તો સૌથી પહેલાં આપણે મનુષ્યના પાચનની શરૂઆત કરતાં પહેલાં એની અંદર અંગો, કેટલીક મહત્ત્વના અંગો છે એટલે કે અંગિકાઓ છે અને સહાયક ગ્રંથિઓ છે એટલે કે સહાયક અંગિકાઓ છે એનો અભ્યાસ કરી લઈએ। તો મનુષ્યના પાચન તંત્રની શરૂઆત જોવા જઈએ તો મુખથી થાય છે। તો મુખ છે, મુખ ગૃહા છે, મુખ ગૃહાની અંદર બીજી સહાયક અંગિકાઓ આવેલી છે જેમ કે જીભ છે, દાંત છે, લાળ ગ્રંથિ છે, અન્નળી છે, ઘાટી ઢાંકણ છે, જઠર છે, પક્વાશય છે, સ્વાદુપિંડ છે, પિત્તાશય છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, મળાશય છે અને મળદ્વાર છે। તો અહીંયા આગળ આકૃતિ પરથી આપણે પહેલાં સમજીએ અને પછી અલગ અલગ બધી જ અંગિકાઓનો આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા આગળ શરૂઆતમાં જે છે મુખ, મુખનું કાર્ય શું છે? તો ખોરાકને ગ્રહણ કરવાનું અને મુખ ગૃહમાં મોકલવાનો। તો શરૂઆતનો જે આપણો આ જે ભાગ દેખાય છે ને આપણે મુખ કહીએ છીએ। મુખની અંદર જ સ્ટાર્ચનું પાચન થાય છે, મુખની અંદર જ સ્ટાર્ચનું પાચન થાય છે અને મુખ છે એ મુખ ગૃહમાં ખુલે છે। મુખ છે એ શામાં ખુલે છે? મુખ ગૃહમાં ખુલે છે। મુખ ગૃહા આ અંદરની જે ભાગ દેખાય છે આપણને એને આપણે મુખ ગૃહા કહીએ છીએ। મુખ ગૃહાની અંદર ત્રણ બીજી સહાયક અંગિકાઓ આવેલી છે, એક જીભ છે, દાંત છે અને લાળ ગ્રંથિ છે। જીભ, દાંત અને લાળ ગ્રંથિ। જીભ છે એ સ્વાદ પારખવાનું કાર્ય કરે છે, દાંત જે છે એ ખોરાકને તોડવાનું, ચીરવાનું અને ભરડવાનું કામ કરે છે, લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિ શું કરે છે? તો ખોરાકને પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે, લાળ રસ ઉમેરવાનું કાર્ય લાળ ગ્રંથિ કરે છે। અહીંયા આગળ અન્નનળી છે, અન્નનળી શું કાર્ય કરશે? તો મુખ ગૃહામાંથી જે ખોરાક છે અહીંયા આગળ જઠર સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કરતું હોય તો એ અન્નનળી છે। ને આગળ એની વિસ્તૃત માહિતી આવશે કે અન્નનળી છે એની અંદર વાઇબ્રેશન થાય છે, બીજું આપણે સ્વરપેટીની ઘાટી ઢાંકણની વાત આવશે। એટલે અહીંયા આગળ આપણે એટલું સમજી લઈએ કે મુખ છે મુખ ગૃહમાં ખુલે છે, મુખ ગૃહમાં ત્રણ સહાયક અંગિકાઓ આવેલી છે, જીભ છે, દાંત છે અને લાળ ગ્રંથિ છે। મુખ ગૃહ અન્નનળીમાં ખુલે છે, અન્નનળી 1.5 ફૂટ એની લંબાઈ છે। અન્નનળી જઠરમાં ખુલે છે, જઠરની આજુબાજુ બે સહાયક અંગિકાઓ આવેલી છે, એક છે પિત્તાશય અને એક છે સ્વાદુપિંડ। જઠર છે યુ આકારના પાસમાં પક્વાશયમાં ખુલે છે, પક્વાશય નાના આંતરડામાં ખુલે છે, નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે છે, મોટું આંતરડું મળાશયમાં અને મળાશય મળદ્વાર મારફતે અપાચિત ખોરાક છે એને શરીરની બહાર મોકલવાનું કાર્ય કરે છે। હવે વિજ્ઞાનની અંદર ઘણા ટોપિક એવા છે કે જેની અંદર તમને આકૃતિ કમ્પ્લીટ યાદ રહે એટલે કે આકૃતિ બરાબર આવડે, એનું નામ નિર્દેશન જો તમે કરી શકતા હોય તો એની આખી જે લખાણ છે, જે રચના છે તમને સરળતાથી આવડી જાય। તો આની અંદર નામ તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? સૌથી પહેલાં મુખ, મુખ ગૃહા, મુખ ગૃહાની અંદર સહાયક ત્રણ અંગિકાઓ, જીભ છે, લાળ ગ્રંથિ છે અને દાંત છે। મુખ ગૃહા પછી અન્નનળી, અન્નનળી પછી જઠર, જઠર પછી પક્વાશય, પક્વાશય પછી નાનું આંતરડું, નાના આંતરડા પછી મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર। બે સહાયક અંગિકાઓ જે યાદ રાખવાની છે એ પિત્તાશય છે અને એક છે સ્વાદુપિંડ। એક બાજુ પિત્તાશય અને એક બાજુ સ્વાદુપિંડ, આવી પર્ણ જેવી રચના હશે અને યકૃત પણ કહેવામાં આવે છે। હવે આખી જે રચના છે એને આપણે અલગ અલગ અંગિકાઓ દ્વારા સમજીએ તો મુખ છે, તો મુખની અંદર શું છે? તો મુખની અંદર મુખ ગૃહા અને મુખ ગૃહાનું કાર્ય શું કરે છે? તો ત્રણ સહાયક જે અંગિકાઓ છે કઈ કઈ? તો જીભ છે, દાંત છે અને લાળ ગ્રંથિ છે એને સ્થાન આપે છે। જીભ, દાંત અને લાળ ગ્રંથિને સ્થાન કોણ આપે છે? તો મુખ આપે છે। બીજું મુખનું કાર્ય શું છે?
તો ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય છે, ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય કરે છે। મુખ ગૃહા શું કરે છે? તો આ જે 3 સહાયક અંગિકાઓ છે એને સ્થાન આપે છે। અન્નનળી શું કામ કરે છે? તો મુખ ગૃહામાંનો જે ખોરાક છે એ જઠર સુધી પહોંચાડે છે। હવે અહીંયા આગળ બધી જ અંગિકાઓને આપણે વારાફરતી જોતા જઈએ તો સૌપ્રથમ જીભ લઈએ તો જીભ જે છે એ સ્નાયુઓની બનેલી રચના છે। જીભની અંદર કોઈ પણ જગ્યાએ તમને કંકાલ તંત્ર એટલે કે હાડકા જેવી રચના જોવા નથી મળતી, એની અંદર બધા જ પ્રકારના શું છે? તો સ્નાયુઓ છે। તો જીભ સ્નાયુની બનેલી છે। સ્નાયુની બનેલું સૌથી મોટું અંગ, સ્નાયુની બનેલી અને સ્નાયુનું બનેલું સૌથી મોટું અંગ, અને જો કોઈ સૌથી મજબૂત અંગ જો કોઈ હોય સ્નાયુનો તો એ જીભ છે। સ્વાદ પારખવા માટે ઉપયોગી છે। અલગ અલગ અંગિકાઓના કાર્ય તમારે યાદ રાખો। મુખ તો ખોરાક ગ્રહણ માટે, મુખ ગૃહા તો 3 સહાયક અંગિકાઓને સ્થાન આપે। જીભ શું કામ કરે? તો જીભ સ્વાદ પારખવાનું કામ કરે, અને સાથે સાથે જીભ છે એ ખોરાકને આમથી ત્યાં મુખ ગૃહાની અંદર અલગ અલગ પ્રકારના દાંતનો અભ્યાસ કરીશું તો ખોરાકને શું કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, આમ આજુબાજુ કરવાનું કામ પણ કરે છે। હવે અહીંયા આગળ સ્વાદનું વર્ણન આયુર્વેદના આધારે જોવા જઈએ તો 4 પ્રકારના સ્વાદ છે। ગળ્યો છે, ખારો છે, ખાટો છે અને કડવો છે। ગળ્યો, ખારો, ખાટો અને કડવો। તીખો અને તુરો એને આપણે સ્વાદ તરીકે ગણતા નથી। હવે આપણી જે જીભ છે, જીભની અંદર રસાંકુરો આવેલા છે। હવે આ રસાંકુરો મગજના અગ્રભાગ સાથે જોડાયેલા હોય છે, એટલે કે આપણે કોઈ પણ જીભની ઉપર કોઈ પણ પ્રકારનો ખોરાક મૂકીએ અને આપણા મગજને ખબર પડી જાય કે આ ખોરાક ગળ્યો છે, ખારો છે, ખાટો છે, કડવો છે, કેવા પ્રકારનો સ્વાદ છે, એ જો જાણવા માટે જીભની ઉપર અલગ અલગ લાખોની સંખ્યામાં રસાંકુરો આવેલા હોય છે, અને એના દ્વારા જ આપણને ખબર પડે છે। તો અહીંયા આગળ એક જીભની આકૃતિ દોરેલી છે। સૌથી આગળનો ભાગ આજે દેખાય છે, અહીંયા આગળ ગળ્યો સ્વાદ છે, ગળ્યો સ્વાદ સૌથી આગળના ભાગે ગળ્યો, એના પછી ખારો, ખારા પછી ખાટો અને ખાટા પછી કડવો। આવી રીતે તમે યાદ રાખો, ગળ્યો, ખારો, ખાટો અને કડવો। અહીંયા આગળ જે ટપકા ટપકા સ્વરૂપે દેખાય છે રસાંકુરો દર્શાવેલા છે, અને આ રસાંકુરો શું છે? તો રસાંકુરો રસને પારખવાનું કામ કરે છે, એટલે કે જે કંઈ સ્વાદ છે એ સ્વાદ કેવા પ્રકારનો છે, અને એ જે પ્રકારનો સ્વાદ છે એને મગજના અગ્ર ભાગ સાથે એને જોડાયેલો હોય છે, એટલે કે રસાંકુરો અને મગજનો અગ્રભાગ બંને જોડાયેલા આવેલા છે। આપણે કોઈ પણ સ્વાદનો ખોરાક ખાઈએ તો એ ખોરાકની અંદર કેવા પ્રકારનો સ્વાદ છે એ આપણા મગજને સીધી જ ખબર પડી જાય છે। એ રસાંકુરો આ કાર્ય કરે છે। પછી એકવાર રિપીટ કરી લઈએ તો જીભની અંદરના બધા જ મુદ્દા પછી એકવાર રિપીટ કરીએ। સ્નાયુઓની બનેલી, સ્નાયુનો બનેલો સૌથી મોટું અંગ, સ્નાયુઓનું બનેલું અને સ્નાયુઓનું બનેલું સૌથી મોટું અંગ, સૌથી મજબૂત અંગ। આયુર્વેદના આધારે સ્વાદના 4 પ્રકાર કયા કયા છે? તો ગળ્યો છે, ખારો છે, ખાટો છે અને કડવો છે। તીખો અને તુરો એ અલગથી સ્વાદ છે। આકૃતિની અંદર જો તમને પૂછે, આકૃતિ આપેલી હોય અને નામ નિર્દેશન કરવાનું કે તો સૌથી નીચેના ભાગે ગળ્યો, સૌથી ઉપરના ભાગે કડવો, એની પહેલા ખારો અને ખાટો, આવી રીતે યાદ રખાય। સૌથી આગળનો ભાગ ગળ્યો, સૌથી પાછળનો ભાગ કડવો, અને મધ્યની અંદર 2 ભાગ છે, કડવાની આગળ ખાટો અને ગળ્યાની પાછળ આપણે જોવા જઈએ તો ખારો। તો આ જીભના મુદ્દા પૂરા થયા। હવે દાંત, તો સૌથી પહેલા જે આપણે દાંત છે એના મુદ્દા સમજતા પહેલા એક વારંવાર પૂછાતો એક પ્રશ્ન છે કે ભાઈ દાંત શાના બનેલા હોય છે? તો દાંત છે કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે। દાંત છે કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે। દાંતના 4 પ્રકાર છે। કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા દાંતના 4 પ્રકાર છે। બીજા એક બે મુદ્દા છે। દુધિયા દાંત છે, બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એક દુધિયા દાંત આવે અને પછી થોડા સમય પછી એટલે કે 5-1 વર્ષની અંદર એ દાંત પડી જાય, અને એ દાંત પડ્યા પછી બીજી વાર દાંત આવે, એને આપણે કાયમી દાંત કહીએ। શરૂઆતમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એને જે દાંત આવે છે એ દાંતને આપણે કયા દાંત કહીએ? તો એ દાંતને આપણે દુધિયા દાંત કહીએ, અને એ દાંત પડ્યા પછી દાંત આવે તો એ દાંતને આપણે કહીએ કાયમી દાંત। તો શરૂઆતની અંદર જે દાંત દુધિયા દાંત હોય જેની સંખ્યા કેટલી હોય છે? તેની સંખ્યા 20 હોય છે। એના પછી પુખ્ત એટલે કે 16, 17, 18 વર્ષની ઉંમર થઈ જાય ત્યારે દાંતની ઉંમર કેટલી હોય છે? દાંતની ઉંમર નહીં, પુખ્તના સમયે દાંતની સંખ્યા કેટલી હોય છે? તો દાંતની સંખ્યા 32 હોય છે। હવે દાંતના પ્રકાર, તો દાંતના 4 પ્રકાર છે। છેદક દાંત,
રાક્ષી દાંત, અગ્રદાળ અને દાળ. છેદક દાંત શું કામ કરે છે? તો કાપવાનું કામ કરે છે અથવા તોડવાનું કામ કરે છે. છેદક દાંત, આપણે બિસ્કિટ ખાવા હોય તો બિસ્કિટ આપણે આપણા આજે આગળના દાંત જે છે સસલાને આપણે જોઈએ તો સસલાને કેવી રીતે બે દાંત બહાર દેખાતા હોય છે, તો એ પ્રકારના જે આગળની બાજુ 8ની સંખ્યામાં જે દાંત આવેલા છે, 4 ઉપર અને 4 નીચે, એ દાંત જે છે એ દાંતને આપણે કહીએ છીએ છેદક દાંત. એના પછી છે રાક્ષી દાંત. તો જે આપણે કોઈ વસ્તુને ચીરવું હોય, કોઈ વસ્તુને આપણે ચીરવું હોય, ધારો કે આપણે શેરડી ખાવી હોય તો શેરડી ખાવા માટે આપણે જે આ રાક્ષસ જેવા દાંત બે બાજુ આવેલા છે એનો ઉપયોગ કરીશું. 4ની સંખ્યામાં 2 ઉપર અને 2 નીચે. એના પછી છે અગ્રદાળ અને દાળ. આ બંનેનું કાર્ય એક જ છે, દળવાનું કામ કરે છે. તો જે આપણે પાચનની અંદર જે આપણે સમજાય કે ખોરાકના જે જટિલ ઘટકો છે એ જટિલ ઘટકોને સરળ ઘટકમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. તો જટિલ ઘટક એટલે આપણે જે શરૂઆતમાં જ આપણે કોઈ રોટલી ખાઈએ તો એ રોટલી જેવી એનો જે આકાર છે એવો જ આકાર એના જઠર સુધી નથી પહોંચતો. એ રોટલીના શું થાય છે તો નાના નાના ટુકડા થઈ જાય છે અને એકદમ નાના સૂક્ષ્મ ટુકડા સ્વરૂપે એ પ્રવાહી રગડો બને છે અને એ પ્રવાહી સ્વરૂપે અન્નનળી મારફતે જઠરની અંદર આવવાનું પ્રક્રિયા થાય છે. એટલે કે દળવાનું કામ, એના લોટ સ્વરૂપે એકદમ નાના નાના ટુકડાઓમાં તોડી નાખવાનું અને દળવાનું કામ કોણ કરે છે? તો અગ્રદાળ અને દાળ. દાળની સંખ્યા પૂછે તો 12, અગ્રદાળની સંખ્યા પૂછે તો 8, છેદક દાંતની સંખ્યા પૂછે તો 8, રાક્ષી દાંતની સંખ્યા પૂછે તો 4, અગ્રદાળ કે તો 8 અને દાળની સંખ્યા કે તો 12. ટોટલ દાંતની સંખ્યા કે તો 32. 8 ને 8 16, 16 ને 4 20, 20 ને 12 32. ટોટલ પુખ્ત વ્યક્તિના શરીરની અંદર દાંતની સંખ્યા કે તો 32. 16 દાંત ઉપર હોય અને 16 દાંત નીચે હોય એટલે ટોટલ દાંતની સંખ્યા થઈ 32. 16 ઉપર 16 નીચે. હવે અહીં આગળ 2 મુદ્દા પૂરા થાય છે. મુખનું કાર્ય, ખોરાકને ગ્રહણ કરવાનું. મુખ શામાં ખુલે? મુખ ગૃહામાં ખુલે. મુખ ગૃહાનું કાર્ય સહાયક અંગિકાઓને સ્થાન આપે. સહાયક અંગિકાઓ કઈ કઈ? તો જીભ છે, દાંત છે ને લાળ ગ્રંથિ છે. જીભનું સંપૂર્ણ માહિતી આપણે લઈ લીધી, દાંતની સંપૂર્ણ માહિતી લઈ લીધી. હવે આવે છે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ 3 જોડમાં હોય. એક જોડ એટલે 2ની સંખ્યા, 3 જોડ એટલે 3 દુ 6. સંખ્યા પૂછે તો 6, જોડ પૂછે તો 3. હવે લાળ ગ્રંથિનું કાર્ય શું છે? તો લાળ ગ્રંથિ લાળ રસ ઉત્પન્ન કરે. લાળ ગ્રંથિ શું કરે? તો લાળ રસ ઉત્પન્ન કરે અને જે ખોરાક છે એ ખોરાકને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે. ખોરાકને શું કરે? પ્રવાહી સ્વરૂપમાં ફેરવી દે છે. કોઈ ઘન પદાર્થ હશે, પ્રવાહી હશે, બરાબર? તો આપણે કોઈ પણ ઘન પદાર્થ ખાઈએ તો એ લાળ એની અંદર ઉમેરાય અને જે પ્રવાહી સ્વરૂપની અંદર ફેરવી દેવામાં આવે છે. હવે લાળ ગ્રંથિ શું કરે? તો લાળ રસ ઉત્પન્ન કરે એટલે કે સ્ત્રાવ ઉત્પન્ન કરે. આ સ્ત્રાવની અંદર શું હોય? તો એની અંદર એમાઇલેઝ અને માલ્ટેઝ, એમાઇલેઝ અને માલ્ટેઝ આ 2 પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એમાં એમાઇલેઝ શું કરે? તો એ આપણે અહીંયા આગળ જોયું કે મુખની અંદર શાનું પાચન થાય છે? તો મુખની અંદર સ્ટાર્ચનું પાચન થાય છે. તો એમાઇલેઝનું કાર્ય શું છે? તો એમાઇલેઝનું કાર્ય છે સ્ટાર્ચનું પાચન કરવાનું. અને આ સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચને માલ્ટેઝ જે છે એ માલ્ટોસમાં ફેરવે છે. તો આપણે ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, માલ્ટોઝ છે, આ બધા કાર્બોદિત પદાર્થના અલગ અલગ ઘટકો છે. એટલે માલ્ટેઝનું કાર્ય પૂછે તો સ્ટાર્ચને માલ્ટોઝમાં ફેરવવાનું. એમાઇલેઝનું કાર્ય પૂછે તો સ્ટાર્ચને પાચન કરવાનું. તો અહીંયા આગળ લાળ ગ્રંથિની જોડ તમને પૂછે તો 3, સંખ્યા પૂછે તો 6. હવે લાળ ગ્રંથિની પીએચ 6.5 થી લઈને 7.5 સુધી. કોઈ પદાર્થ છે, એસિડ છે કે બેઝ છે, એ નક્કી કરવા માટે આપણે 0 થી લઈને 14 સુધીના અંક પીએચ તરીકે આપણે નક્કી કરેલા છે. 7 થી વધારે, 7 થી ઓછી, એ રીતે એસિડ છે કે બેઝ છે એ નક્કી થાય છે. તો એસિડ બેઝની માહિતી આપણે જોવા જઈએ તો ભાઈ સ્વાદ જે છે, સ્વાદે ખારા હોય તો એને આપણે સ્વાદ પ્રમાણે એનો એસિડ કે બેઝ નક્કી થાય. સ્વાદે તુરા હોય તો એને આપણે બેઝ કહીએ. સ્વાદે ખાટા હોય તો એને આપણે એસિડ કહીએ. સ્પર્શ કરતાં દહનશીલ હોય એટલે કે આપણને દઝાવાય અથવા તો ગરમ લાગે તો આપણે એને એસિડ કહીએ. સ્વાદ કરતાં એ ચીકણા હોય અથવા આપણે ચીકાશ જેવું લાગે તો આપણે એને બેઝ કહીએ. તો એવી રીતે એસિડ અને બેઝ, તો આની પીએચ છે એ પીએચ કેટલી છે? 6.5 થી લઈને 7.5. હવે અહીંયા આગળ
મુખ ગૃહાની અંદર 3 અંગિકાઓની આપણે માહિતી જોઈ લીધી. શરૂઆતમાં આપણે જીભ વિશે, એના પછી દાંત વિશે, એના પછી લાળ ગ્રંથિ વિશે. અહીંયા આગળ MCQ તરીકે પ્રશ્ન બધા આવતા રહે છે કે ભાઈ સ્વાદ કેટલા પ્રકારના, કઈ જગ્યાએ કેવા પ્રકારનો સ્વાદ, દાંત શાના બનેલા, લાળ ગ્રંથિની સંખ્યા, આ બધા શોર્ટ ક્વેશ્ચનની અંદર આવતા હોય છે. હવે અહીંયા આગળ આપણે જોયું કે દાંતના જે પ્રકાર છે એ 4 પ્રકારના દાંત છે અને દાંતની કુલ સંખ્યા છે એ 32 છે. એના સિવાય પણ ઘણા બધા પ્રકારના અલગ અલગ દાંત હોય છે. કોઈને આપણે જોઈએ તો દાંતની સમસ્યા હોય એના બધા જ પ્રકારના અલગ અલગ દાંત હશે, કોઈને એક જ સરખા બધા દાંત હશે. એ પ્રકારે અહીંયા આગળ થોડા બીજા પ્રકારો છે એ પણ સમજી લઈએ. હિટેરોડોટ, અલગ અલગ પ્રકારના દાંત, જે 32 પ્રકારના દાંત છે એ બધા જ દાંત કેવા હોય તો બધા જ દાંત છે એ અલગ અલગ પ્રકારના દાંત હોય. એક પણ દાંત છે એ એકબીજાને સરખો હોતો નથી. તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હિટેરોડોટ. પછી એના પછી છે હોમોડોન્ટ, એક જ પ્રકારના દાંત. બધા દાંત કેવા હોય તો બધા દાંત છે એક જ પ્રકારના હોય, એની અંદર કંઈ ચેન્જ હોતો નથી. બધા દાંત તમને જોવા જાવ તો કેવા લાગે? એક જ પ્રકારના લાગે. એના પછી છે થ્રીકોડોન્ટ, પેડામાં ખૂપેલા દાંત. આ રીતે આપણું જે પેડું હોય અહીંયા આગળ આમ ખૂપેલા દાંત હોય. આમ તો દાંત બધા આવી રીતે ખૂપેલા જ હોય પણ આ થોડા વધારે પડતા ખૂપેલા હોય, બરાબર. એના પછી છે ડાયફાયોડેન્ટ, 2 વખત દાંત આવે. અમે શરૂઆતની અંદર દાંતની માહિતી જોઈ ત્યારે સમજ્યા કે ભાઈ શરૂઆતની અંદર દાંત છે એ દુધિયા દાંત હોય, એની સંખ્યા પણ જોઈએ આપણે. દુધિયા દાંતની 20 સંખ્યા હોય અને આ દુધિયા દાંત છે એ પડી જાય પછી એના પછી કાયમી દાંત આવે, એની સંખ્યા 32 છે. તો અહીંયા આગળ એ કાયમી દાંત પડી ગયા પછી પણ એકવાર દાંત આવે, એને આપણે કહીશું ડાયફાયોડેન્ટ. એના પછી આ 4 પ્રકારના અલગ અલગ છે. હવે આ દાંત છે આપણે દાંતની મજબૂતાઈ અને દાંતની અંદર ચમક. કોઈના દાંત આપણે જોઈએ ને એકદમ વ્હાઈટ લાગશે અને કોઈ અમુકના દાંત જો આમ થોડાક પીળાશ પડતા લાગે. તો ઇનેમલ જે છે એ ઇનેમલ છે એની ચમક અને એની મજબૂતાઈ માટે જવાબદાર છે. ઇનેમલ દાંતની ચમક અને મજબૂતાઈ માટે જવાબદાર છે. હવે અન્નનળી, આ અન્નનળીમાં કોઈ પણ પ્રકારનું પાચન થતું જ નથી. અન્નનળીનું કાર્ય શું છે? તો અન્નનળીનું કાર્ય મુખ ગૃહમાંથી અપાચિત ખોરાકને જઠરમાં લાવવાનું કાર્ય કરે છે. એની લંબાઈ જોઈ લઈએ તો 23 થી 25 સેમી, 23 થી 25 સેન્ટીમીટર, 23 થી 25 સેન્ટીમીટર હોય છે. અને ફૂટની અંદર જોઈએ તો 1 ફૂટ જેટલી એની આપણે અહીં મુખથી શરૂઆત કરીને અહીં આગળ જઠર જે છે 1 ફૂટ જેટલી એની લંબાઈ હોય છે. એના પછી અગત્યનું જઠરની અંદર અપાચિત ખોરાક આવે છે. પણ જઠરની અંદર શું થાય છે? ભાઈ ખોરાક વલોવવાનું કામ થાય છે. 3 ભાગની અંદર જઠર વેચાયેલું છે. અગ્રભાગ છે, પશ્વભાગ છે અને મધ્ય ભાગ છે. અગ્રભાગ આ જે આગળનો ભાગ છે આ આટલે સુધીનો ભાગ એને આપણે અગ્રભાગ કહીએ. આ જે છે એના મધ્ય ભાગ કહીએ અને નીચેનો ભાગ છે એના પશ્વભાગ આપણે કહીએ છે. હવે જે આ જઠર જે છે એ જઠરની અંદર 3 થી 4 કલાક સુધી ખોરાક વલોવાય છે. 3 થી 4 કલાક સુધી. અને જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ HCl એની દિવાલ પરથી અહીં આગળથી જે ઉત્પન્ન થાય છે. હવે આની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ તો ઉત્પન્ન થાય છે પણ 4 પ્રકારના સ્ત્રાવ થાય છે. 4 પ્રકારના સ્ત્રાવ આવેલા હોય છે. તો એ સ્ત્રાવને આપણે ભણતા છે. તો પહેલા છે મ્યુસિન. હવે જે આપણા જઠરની અંદર દૈનિક 1.5 લીટર HCl ઉત્પન્ન થાય છે. તો આ જે મંદ છે પણ આ HCl છે જઠરની દિવાલનું રક્ષણ કરે છે. HCl થી જઠરની દિવાલનું રક્ષણ થાય છે. પછી હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે? તો ખોરાકની અંદર એવો નકામો કચરો હશે અથવા ખોરાકને નાના નાના સૂક્ષ્મ કણોમાં તોડવાનું કામ કોણ કરે છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ કરે છે. મ્યુસિન શું કરે છે? તો HCl ને જઠરની દિવાલથી રક્ષણ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે? તો ખોરાકને તોડે છે અને જીવજંતુઓને નષ્ટ કરે છે. ખોરાકને તોડવાનું અને જીવજંતુઓને નષ્ટ કરવાનું કામ કરે છે. ખોરાકને પાચન થવા માટે પણ ઉપયોગી છે. પેપ્સિન શું કરે છે? જો અહીંયા આગળ 2 વસ્તુ તમારે યાદ રાખવાનું. સ્ટાર્ચનું પાચન પૂછે તો મુખ, પ્રોટીનનું પાચન પૂછે તો જઠર, ચરબીનું પાચન પૂછે તો પણ જઠર. તો અહીંયા આગળ પેપ્સિન શું કરે છે? તો પ્રોટીનનું પાચન કરે છે.
અને એક અંતિમ સ્ત્રાવ જે છે રેનિન. રેનિન શું કરે છે તો દૂધનું પાચન કરે છે. દૂધની અંદર કેસીન આવેલું છે. દૂધની અંદર જે કેસીન આવેલું છે કેસીનનું પણ પાચન કોણ કરે છે તો રેનિન કરે છે. પછી એકવાર રિપીટ કરી લઈએ. જઠરની અંદર 4 પ્રકારના સ્ત્રાવ થાય છે. પહેલા નંબર પર મ્યુસિન. મ્યુસિન શું કરે તો HCl થી જઠરની દિવાલનું રક્ષણ કરે. એના પછી છે HCl હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે તો હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ ખોરાકને તોડવાનું, ખોરાકનું પાચન કરવાનું અને જીવજંતુઓને નષ્ટ કરવાનું કામ કરે છે. એના પછી છે પેપ્સિન. પેપ્સિન શું કરે તો પ્રોટીનનું પાચન કરે. એના પછી છે રેનિન. રેનિન શું કરે તો રેનિન દૂધનું પાચન કરે અને દૂધની અંદર આવેલ કેસીનનું પાચન કરે છે. જઠરની અંદર 3 થી 4 કલાક સુધી ખોરાક વલોવાય છે અને જે ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થઈ ગયું છે રુધિરવાહિની મારફતે રુધિર બનવાની જે ક્રિયા છે એની અંદર એની શરૂઆત થઈ જાય છે. પ્રોટીનના પાચનની શરૂઆત થાય. પ્રોટીનના પાચનની શરૂઆત થાય એટલે પ્રોટીનનો મહત્વનો જો આપણે કોઈ ઘટક ગણીએ તો એમિનો એસિડ છે અને એમિનો એસિડ 20 પ્રકારના છે. 20 પ્રકારના એમિનો એસિડ છે અને આ 20 પ્રકારના એમિનો એસિડ છે એની પાચન થવાની પ્રક્રિયા ક્યાં શરૂ થઈ જાય છે તો જઠરની અંદર શરૂ થઈ જાય છે. એના પછી સૌથી વધારે પ્રોટીનના પાચનની અંદર મહત્વનો ઘટક એમિનો એસિડ અને એમિનો એસિડ 20 પ્રકારના. અને આ પ્રોટીનની અંદર આપણે સૌથી વધારે પ્રોટીન શામાંથી મળે તો એ પ્રોટીનની અલગથી આપણે માહિતીની વિડીયો છે એની અંદર જોઈશું, પણ અત્યારે ખાલી કહી દઈએ કે સોયાબીન છે. સોયાબીન ખાવાથી તમને સારી પ્રમાણની અંદર પ્રોટીન મળે છે. ચરબીના પાચનની પણ શરૂઆત થઈ જાય છે. જઠરના મુદ્દાને પછી એકવાર રિપીટ કરી લઈએ તો જઠર 3 ભાગની અંદર વેચાયેલું છે. ખોરાકને વલોવાનું કામ કરે છે. એની અંદર 4 પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. મ્યુસિન છે, HCl છે, પેપ્સિન છે અને રેનિન છે. પ્રોટીનના પાચનની શરૂઆત. પ્રોટીનનો મહત્વનો ઘટક પૂછે તો એમિનો એસિડ. એમિનો એસિડના પ્રકાર પૂછે તો 20. સૌથી વધારે પ્રોટીન શામાં હોય તો સોયાબીનમાં. આવી રીતે અહીંયા આગળ જે અપાચિત ખોરાક છે આ પક્વાશય મારફતે યુ આકારના પાસ જેવું આ પક્વાશય છે અને પક્વાશય મારફતે ક્યાં આવે છે નાના આંતરડામાં આવે છે. આ નાના આંતરડામાં પણ પાચનની ક્રિયા થાય છે. નાના આંતરડાની અંદર પણ પાચનની ક્રિયા થાય છે. નાના આંતરડાની લંબાઈ તમને પૂછે તો 6.5 થી લઈને 7.6 સુધી. ફૂટની અંદર પૂછે તો 21 થી 22 ફૂટ. હવે નાના આંતરડાની આ શરૂઆતનો ભાગ છે આ ભાગ અથવા એની સાથે જોડાયેલો હશે આ ભાગ, આ સી આકારનો ભાગ, એને આપણે શું કહીએ છીએ તો એને આપણે પક્વાશય કહીએ છીએ. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ પક્વાશય અને નાના આંતરડાનો અંતનો ભાગ જે આ જે છે એને આપણે કહેવામાં આવે છે આંત્રપુચ્છ. શરૂઆતનો ભાગ કે તો પક્વાશય, અંતનો ભાગ કે તો આંત્રપુચ્છ. લંબાઈ પૂછે તો 6.5 થી લઈને 7.6 સુધી. પાચનની સૌથી લાંબી પ્રક્રિયા. પાચનની પ્રક્રિયા 2 જ જગ્યાએ થાય છે, એના સિવાય કોઈ પણ અંગિકામાં પાચન થતું નથી. હા, મુખની અંદર સ્ટાર્ચનું પાચન થાય છે, એના સિવાય કોઈ પણ જગ્યાએ પાચન થતું નથી. અહીં ખોરાકમાં સ્વાદુરસ, પિત્તરસ અને આંત્રરસ 3 પ્રકારના રસ છે એ પાછાની અંદર ઉમેરાય છે. એ અહીં પણ ઉમેરાય છે. જઠરની અંદર પણ પિત્તાશયમાંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને અહીંયા આગળ HCl ઉત્પન્ન થાય છે. એટલે 3 પ્રકારના રસ તો અહીંયા આગળ હોય છે જ. એના સિવાય આ બધું જ જે છે અહીં નાના આંતરડામાં, નાના આંતરડાની અંદર 3 પ્રકારના રસ ઉત્પન્ન થાય અથવા ઉમેરાય. પિત્તાશયમાંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને નાના આંતરડાની અંદર જ આંત્રરસ. હવે આ 3 પ્રકારના જે રસ ઉત્પન્ન થાય છે એ અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. પિત્તરસ શું કરે તો ખોરાકને બેઝમાં ફેરવે. વધારે પડતો એસિડ હોય તો બેઝિક બનાવે. વધારે પડતું એસિડિક તમે ખાઈ લો તો એની અંદર બેઝ બનાવવાનું કામ કોણ કરે તો જે પિત્તરસ છે એ કરે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. જો નાના આંતરડામાં ખોરાકનું પાચન ન થયું તો એ મળ સ્વરૂપે શરીરની બહાર નિકાલ પામે છે. નાના આંતરડા પછી કોઈ પણ જગ્યાએ ખોરાકનું પાચન થતું જ નથી. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. 2 થી 3 લીટર આંત્રરસ ઉત્પન્ન થાય છે. 2 થી 3 લીટર આંત્રરસ ઉત્પન્ન થાય છે. 2 થી 3 લીટર આંત્રરસ. હવે આંત્રરસની અંદર 4 પ્રકારના અલગ અલગ પદાર્થો હોય છે. માલ્ટોઝ છે, સુક્રોઝ છે, ઇરેપ્સી છે અને લાઇપેઝ છે. માલ્ટોઝ, સુક્રોઝ, ઇરેપ્સી અને લાઇપેઝ. હવે માલ્ટોઝ શું કરે તો માલ્ટોઝને ગ્લુકોઝમાં ફેરવે. સુક્રોઝ શું કરે સુક્રોઝને ફ્રુક્ટોઝમાં ફેરવે. સુક્રોઝને ફ્રુક્ટોઝમાં ફેરવે. ઇરેપ્સી શું કરે તો
પ્રોટીનમાં 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ રહેલા છે. તો આ 20 પ્રકારના જે એમિનો એસિડ છે એને છૂટા પાડવાનું કામ કરે. લાઇપેઝ શું કરે? તો ચરબીનું પાચન કરે. ચરબીનું પાચનની શરૂઆત જઠરમાંથી થઈ જાય છે, પણ જઠરમાં જો કોઈ ચરબીનું પાચન ન થયું હોય તો એ નાના આંતરડામાં થાય. નાના આંતરડામાં ઉત્પન્ન થયેલો આંતરરસ છે અને આંતરરસમાં આવેલ લાઇપેઝ જે છે એ લાઇપેઝ ચરબીનું પાચન કરે છે. તો આટલી કંઈક માહિતી તમારે નાના આંતરડાની યાદ રાખવાની છે. પછી એકવાર રિપીટ કરી લઈએ ફટાફટ. 6.5 થી 7.5, 6.5 થી લઈને 7.5 અથવા 7.6 મીટર એની લંબાઈ હોય છે. શરૂઆતના ભાગને પકવાશય કહેવામાં આવે છે, અંતના ભાગને આંત્રપૂછ. આંત્રપૂછ એટલે શું? તો નાના આંતરડા અને મોટા આંતરડાને જોડતો ભાગને આપણે આંત્રપૂછ કહીએ છીએ. મોટા આંતરડાની અંદર આ મુદ્દો આવે છે. એના પછી પિત્તરસ, સ્વાદુરસ. સ્વાદુરસ છે ઉમેરાય છે ખોરાકનું પાચન કરવા માટે. પિત્તરસ ઉમેરાય છે ખોરાકને બેઝમાં ફેરવવા માટે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. અને બીજા 1-2 મુદ્દા છે. 2 થી 3 લીટર આંતરરસ ઉત્પન્ન થાય છે અને આંતરરસની અંદર 4 પ્રકારના માલ્ટોઝ છે, સુક્રોઝ છે, ઇરેપ્સિસ છે અને લાઇપેઝ છે. ચરબીનું પાચન છે, પ્રોટીનમાંથી એમિનો એસિડ છૂટા પાડે. સુક્રોઝ છે, સુક્રોઝનું ફ્રુક્ટોઝમાં ફેરવે. માલ્ટોઝ છે એ માલ્ટોઝનું ગ્લુકોઝમાં ફેરવે. તો અહીંયા આગળ નાના આંતરડાના મુદ્દા પૂરા થયા. મોટા આંતરડાની અંદર બહુ મુદ્દા નથી. 1.5 એની મીટર લંબાઈ છે. 1.5 મીટર લંબાઈ છે. 6 ફૂટ થાય. આંત્રપૂછ. આંત્રપૂછ એટલે આપણે અહીંયા આગળ જોઈએ કે નાનું આંતરડું અને મોટું આંતરડું જોડાવાનો ભાગ. પાણી અને ક્ષારનું શોષણ કરે છે. પાણી અને ક્ષારનું શોષણ કરે છે. તો આ એક એના અલગ અલગ અંગિકાઓના મુદ્દા હતા. હવે અહીંયા આગળથી થોડું સમજી લઈએ કે ભાઈ ખરેખર પ્રક્રિયા કઈ થાય છે. તો અહીંયા આગળ મુખમાંથી ખોરાક આવે છે. આ ખોરાક છે એ મુખ ગૃહામાં આવે છે. મુખમાંથી મુખગૃહાની અંદર જીભ દ્વારા સ્વાદ પારખી લેવામાં આવે. દાંત દ્વારા એને અલગ અલગ અંગિકાઓમાં અથવા અલગ અલગ દાંતની અંદર અલગ અલગ પ્રકાર છે. હવે દાંતના જે અલગ અલગ પ્રકારો છે એની અંગિકાઓ મુજબ એના અલગ અલગ કાર્યો છે. એ કાર્યો મુજબ એનું ચીરવાનું કામ થઈ જાય, તોડવાનું કામ થઈ જાય, ભરડવાનું કામ થઈ જાય. પછી લાળ ગ્રંથિ છે. લાળ ગ્રંથિ એની અંદર લાળ રસ ઉમેરી દે અને અહીંયા આગળ જે પ્રવાહી સ્વરૂપ જે બન્યો એ અન્નનળી મારફતે ક્યાં આવે? તો જઠરમાં આવે. હવે અહીંયા આગળ એક સમજવાનો મુદ્દો છે. તો અહીંયા આગળ આ જે ઉપરનો ભાગ તમને દેખાય છે એને નાસિકા અથવા નાક કહીએ આપણે. હવે અહીંયા આગળ નાકમાંથી એક નળી હશે આ રીતે અને અહીંયા આગળ હશે અન્નનળી. આવી રીતે 2 નળીઓ અહીંયા આગળ ભેગી થાય છે. આ રીતે આમ જોવા જઈએ તો એક છે અન્નનળી અને એક જે છે એ શ્વાસનળી. નાકમાંથી જે આવે છે એને શ્વાસનળી કહીશું અને મુખમાંથી જે જાય છે એને અન્નનળી કહીશું. જે આ 2 નળી છે એ નળી ઉપર એક આમ ઘાટી ઢાંકણ આવેલી હોય છે. આ ઘાટી ઢાંકણ શું કામ કરશે? તો જ્યારે શ્વાસ લેવાનું પ્રક્રિયા ચાલુ હશે ત્યારે એ અન્નનળીને બંધ કરશે અને જ્યારે ખોરાકને અંદર અન્નનળીમાં જવા દેવાનો છે ત્યારે શ્વાસનળીને બંધ કરશે. એટલે આમ યુ આકારમાં આમથી આમ બંધ ચાલુ કરવાની ક્રિયા એ કરે છે. એના પછી અહીંયા આગળ એક સ્વરપેટી આવેલી હોય છે. સ્વરપેટી ધ્વનિ ઉત્પન્ન કરવાનું કામ કરે. હવે જે આ ખોરાક છે અન્નનળી મારફત અહીંયા આગળ જઠરમાં આવી જાય. જઠરની અંદર એનું સંપૂર્ણ રીતે પાચન થાય. પિત્તરસ, સ્વાદુરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા પાચન થઈ જાય. હવે પાચન થયેલો જે ખોરાક છે એ આગળ રુધિરવાહિની મારફતે મનુષ્યના હૃદયની અંદર પહોંચે અને અપાચિત ખોરાક છે એ પકવાશય મારફતે નાના આંતરડામાં આવે. નાના આંતરડામાં પછી એનું પુનઃપાચન થાય. ન થાય તો મોટા આંતરડામાં આવે. મોટા આંતરડામાંથી અહીંયા આગળ મળાશયની અંદર સંગ્રહ પામે અને દૈનિક આપણે જે મળનો ત્યાગ કરીએ છીએ એ સ્વરૂપે શરીરની બહાર નિકાલ પામે. તો અહીંયા આગળ મનુષ્યના પાચનતંત્રની સંપૂર્ણ માહિતી છે. આની અંદર બીજા થોડા ઘણા મુદ્દા છે એ આપણે જોઈ લઈએ. તો આપણે કોઈક વખત આપણે જમવા બેઠા હોઈએ અને ને આપણને અચાનક ઉધરસ જેવું આવે અને આપણે વાતોમાં જ એમ કહી દઈએ કે ભાઈ આપણને કોઈ યાદ કરે છે. તો આનું જે વૈજ્ઞાનિક તર્ક છે એ એવું છે કે ભાઈ કોઈ તમને યાદ ન કરતું હોય, બધા પોતપોતાનું કામ જ કરતા હોય, પણ તમને એવું યાદ કરે છે એવું કહે છે. તો એની અંદર વૈજ્ઞાનિક કારણ એ છે કે ભાઈ જે ઘાટી ઢાંકણવાળી જે વાત કીધી ને મેં, એ ઘાટી ઢાંકણ જો બંધ થવામાં વાર કરે અથવા કે સમય વધારે લે અને તમારી ખાવાની જે સ્પીડ છે એ વધારે હોય તો એ ઘાટી ઢાંકણ બંધ ન થાય અને શ્વાસ નળીમાં જો ખોરાકનો કણ છે એ પહોંચી જાય તો તમને કોઈ યાદ કરે, બાકી કોઈ તમને યાદ કરે નહીં. એના સિવાય અહીંયા આગળ કોઈક વખત આપણે એવું જોઈએ છે કે ભાઈ આને ઉલટી થઈ ગઈ, આનો જે બધું જે ખાધેલું હતું એ બધું બહાર આવી ગયું,
તો એ કેમ થાય છે? તો આપણું જે જઠર છે, આ જઠર છે ખોરાકને સ્વીકારે નહીં. અહીંયા આગળથી તમે ખોરાક ખાઓ પણ અહીંયા આગળ એ ખોરાક છે એ સ્વીકારે નહીં, એટલે એ જ ખોરાક ક્યાં આવે? તો એ ખોરાક શરીરની બહાર પાછો આવે, તો આને ઉલટી થવાની એક પ્રક્રિયા કહે છે. બીજું એક છે અહીંયા આગળ સ્વર પેટી, બધાનો અવાજ અલગ અલગ હોય છે. તો ઓક્સિજન દ્વારા અહીંયા આગળથી આપણે જે શ્વાસ લઈએ એ શ્વાસની જે પ્રકારે પ્રક્રિયા હોય આપણી લેવાની જે સ્પીડ છે એ પ્રકારે, તો આપણો અવાજ ઓક્સિજનના કારણે જે સ્નાયુઓના પડદા છે એ પડદાની અંદર ઓક્સિજન અથડાય છે અને એના દ્વારા ધ્વનિના તરંગો છે ઉત્પન્ન થાય છે, જીભ દ્વારા એ બોલાય છે. તો અહીંયા આગળ મનુષ્યના પાચનની સંપૂર્ણ માહિતી આપણે જોઈ. હવે પછીની વિડીયોની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ.